कया श्रुतं मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। हे कृष्ण करुणा सिंधु दीन बंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभय सच कृपा सिन्धुभय एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरी तवीशे नमः। ओम विष्णु पादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्त सॉरी हाँ ओम नमः विष्णु पादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिने इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरव भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे। ओम श्री कृष्ण वासुदेवाय नमः। ओम श्री कृष्ण वासुदेवाय नमः। ओम श्री कृष्ण वासुदेवाय नमः। બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ, જય હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ કલ્પનાબેન. યા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ ડિવોટીઝ. તો આપણે ગઈકાલે અનફોર્ચ્યુનેટલી ભગવદ્ ગીતાનો ક્લાસ ના કર્યા, તો આજે આપણે ભગવદ્ ગીતાનો ક્લાસ કરીશું. રાઈટ? બધા રેડી છો ભગવદ્ ગીતાના ક્લાસ માટે? રેડી છીએ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કાલે મારે ક્લાસ મિસિંગ થઈ ગયો પ્રભુજી. કાલે ક્લાસ નતો આપણો. યસ. કાલે ગઈકાલે તમારું નતું, આપણું નતું. ના, એટલા માટે આજે આપણે ભગવદ્ ગીતાનો ક્લાસ કરીએ છીએ. ઓકે ઓકે પ્રભુજી, તો થેન્ક યુ સો મચ. આજે કરીશું. કાલે તો શિલા પ્રભુપાદ નો અપીયરન્સ ડે હતો એટલે હા, એટલે કાલે હું એ વર્જિનિયા મંદિરમાં જ હતી. યસ. કાલે જન્માષ્ટમીનો પ્રોગ્રામ હતો. યસ. ઓકે પ્રભુજી, ચાલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, તો સો ફાર આપણે ભગવદ્ ગીતામાં શું આપણે અધ્યયન કર્યું છે, કોઈને યાદ છે? ભગવદ્ ગીતાની અંદર આપણે શું વાત કરી છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે 13મો શ્લોક જોયો, દેહીના શરીર નો. એમાં મૃત્યુ સમયે બધા આપણે કેવું નજીકના હોય તો વધારે રડવું આવે ને દુઃખ થાય ને, ઓછા દૂર ના હોય તો થોડું ઓછું થાય, પણ દુઃખ તો થાય જ આપણને. પણ આપણને ખબર નથી કે આપણું શરીર પંચ તત્વથી બન્યું છે, તે કાયમનું નથી. એટલે માટલું ને ગાડી કોઈ પણ વસ્તુ હોય તે કશું કાયમી નથી હોતી. એવી રીતના આપણું શરીર પણ કાયમી નથી હોતું. એટલે ભગવાન અર્જુનને કહે છે કે તું ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય ને બધાના માટે તું ખોટો દુઃખી થાય છે. એ લોકો પણ મૃત્યુ તો થવાનું એમનું નક્કી જ છે, એમ કે ક્યારે બી થવાનું છે કોઈના હાથે. એટલે એમ કે શરીર કાયમનું નથી, આત્મા કાયમનો છે. શરીર આત્મા એટલે શરીરની જોડે એટેચમેન્ટ કે આસક્તિ રાખી નહીં જોઈએ, કારણ કે આત્મા તો જતો રહેવાનો છે. તમે પેલો દાખલો આપ્યો તો કે સ્ત્રી પતિને પ્રેમ કરે છે ને કમાવા માટે બહાર જાય છે, પણ જયારે એક્સિડન્ટમાં એનું મૃત્યુ થાય છે ને પછી એનો દેહ જયારે એકલી, બધા કોઈ નથી એકલી રહેવાનું હોય છે, તો કે હું એકલી ના રહી શકું. એટલે આપણને
ખબર નથી હોતી કે આપણને પ્રેમ કોની જોડે છે, એમ દેહ જોડે. હમ. અને આત્મા છે ખરો, પણ આપણે દેખી શકતા નથી. પછી આપણે પેલું પુરુષનો જન્મ ને સ્ત્રીનો જન્મ કેમ થાય છે એમ. એટલે પુરુષ તરીકે વધારે એટેચમેન્ટ તો પુરુષ તરીકે ને સ્ત્રી તરીકે, સ્ત્રીને પુરુષ નું આકર્ષણ હોય તો પુરુષ થાય, ને પુરુષ ને સ્ત્રીનું થાય એવું. પછી આપણે પેલી બ્રાહ્મણ ની વાર્તા કીધેલી, યસ, જે શાસ્ત્રોમાં લખેલી છે કે બ્રાહ્મણની વાઈફ ને બધાને આમંત્રણ આપે છે પેલું, ને દૂધ એક વખતે કૂતરું દૂધ ને ચાટી જાય છે, બીજી વખતે બિલાડી ઘી ચાટી જાય છે એમ. એટલે એને ખરેખર એ કૂતરું અને બિલાડી એના પૂર્વજન્મના માતા પિતા હોય છે. એટલે એ લોકોનો કહેવાનો મતલબ કે એ લોકો જે એમના આસક્ત રહેલો છોકરાઓમાં, એટલે એ લોકો બરાબર છે. જન્મ વેરી ગુડ. શરીરની વાત કરેલી. વેરી ગુડ, વેરી ગુડ. સો આપણે ફરીથી કલ્પનાબેને બહુ સુંદર વાત કરી 13મા શ્લોકની. આપણે ફરીથી, કારણ કે ભગવદ્ ગીતાનું આપણે વન્સ વીક હોય છે તો અમુક વખતે આપણે ટ્રેક આપણો જતો રહે છે કે એકચ્યુઅલી શું થઈ રહ્યું છે ભગવદ્ ગીતામાં. તો વેરી ક્વિકલી 5 મિનિટમાં હું ફરીથી તમારું રિકેપ કરાવી દઉં, તમારું રિવિઝન, કે આપણે સેકન્ડ ચેપ્ટરના 14મા શ્લોક ઉપર આવ્યા છે. તો સો ફાર શું થયું છે આપણે ફરીથી ક્વિકલી જોઈ લઈએ, અને પછી હવે આપણે આગળ વધીએ. બરાબર? ઓકે. સો આપણને ખબર છે કે ચેપ્ટર ફર્સ્ટ, પહેલું ચેપ્ટરનો જે છેલ્લો શ્લોક છે એની અંદર શું થયું છે, તો 46મો શ્લોક છે પહેલા ચેપ્ટરનો. એમાં છેલ્લા શ્લોકમાં શું કે છે, એવ મુક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્ય ઉપાવિશતઃ વિસૃજ્ય સસરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ. તો અહીંયા શું કે છે, તો સંજય કે છે, સંજય ધૃતરાષ્ટ્રને શું કે છે કે રણ મેદાનની અંદર, આ જે રણ મેદાનની અંદર અર્જુન છે એ બધી આ બધું જે જોયું આપણે પહેલા ચેપ્ટરમાં, એને બધું અટેચમેન્ટ બહુ થઈ ગયું છે. તો એ અટેચમેન્ટના કારણે શોક એને ઉત્પન્ન થયો છે. અને શું કર્યું છે, એને વિસૃજ્ય સશરમ ચાપમ. સશરમ ચાપમનો મતલબ શું થાય, તો વિસૃજનનો મતલબ છે બાજુમાં મૂકી દેવું, સશરમનો મતલબ છે બાણ, અને ચાપમનો મતલબ છે ધનુષ્ય. તો એને બાણ અને ધનુષ્ય બાજુમાં મૂકી દીધું અને શોક કરવા લાગ્યો છે. આ પહેલા ચેપ્ટરનો છેલ્લો શ્લોક છે, 46મો શ્લોક. પછી જો જ્યારે સેકન્ડ ચેપ્ટર ચાલુ થાય છે એમાં સંજય શું કહે છે, તો સંજય કહે છે કે તમ તથા કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણ કુલેક્ષણમ વિષિદંતમિદમ વાક્ય ઉવાચ મધુસૂદન. તો આ મેં તમને સમજાવ્યું હતું કે એના અર્જુનની આંખોમાંથી આંસુ ભરેલા છે. કેવું છે, કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણ કુલેક્ષણમ. અશ્રુ એટલે આંખો છે પાણીમાં, અને કેમ છે, કારણ કે કૃપયા વિષ્ટમ છે. કૃપયા વિષ્ટમનો મતલબ શું થાય, કરુણાથી ભરેલો છે, અટેચમેન્ટથી ભરેલો છે, એટલે એની આંખોમાં પાણી છે. આ જોઈને મધુસૂદન એટલે ભગવાન શ્રી કૃષ્ણ હવે કશું બોલવા જઈ રહ્યા છે. શું કે છે, વિષદંતિ ઇદમ વાક્ય ઉવાચ. હવે બોલવા જઈ રહ્યા છે મધુસૂદન. હવે ભગવાન મધુસૂદન એ બોલશે. તો ભગવાન શ્રી કૃષ્ણ બીજા ચેપ્ટરના બીજા શ્લોકમાં શું કે છે, શ્રી ભગવાન ઉવાચમાં શું કે છે, કુતસ્વા કશમલમિદમ વિશ્વે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ અકીર્તિ કર્મ અર્જુન. શું કે છે ભગવાન, કે કુતસ્વા, આ તને ક્યાંથી આવી છે. કુતસ્વાનો મતલબ છે ક્યાંથી આવી છે. કશમલમિદમ, કશમલમ એટલે મલિનતા, તારામાં મલિનતા ક્યાંથી આવી, કે તે વિશ્વે સમુપસ્થિતમ, જ્યારે વિશ્વે સમુપસ્થિત એટલે જ્યારે અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી થઈ છે તારામાં, ત્યારે આ નિર્બળતા ક્યાંથી આવી છે. અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ કીર્તિ કર્મ અર્જુન. આ તને શોભા નથી દેતું. શું કરશે એના કારણે, અસ્વર્ગ અકીર્તિ કર્મ અર્જુન. તારી કીર્તિનું પણ અપમાન થશે અને તને સ્વર્ગની પ્રાપ્તિ પણ નહીં થાય. હવે આપણે વાત કરી હતી કે ભગવાન અહીંયા સ્વર્ગની વાત કેમ કરે છે, અહીંયા કીર્તિની વાત કેમ કરે છે, કારણ કે ક્ષત્રિયોને એ ટાઈમમાં ક્ષત્રિયોને બે જ વસ્તુ વાલું હતું. એક તો સ્વર્ગમાં જવું વાલું હતું, ને એક કીર્તિ વાલી હતી, પ્રતિષ્ઠા વાલી હતી. ક્ષત્રિયોને કોઈ કાયર કે, અર્જુનને કાયર કે, તો એને પ્રતિજ્ઞા લીધી હતી કે મને કોઈ કાયર કરશે તો હું એને મારી નાખીશ, પછી ગમે તે હોય.
આપણને સ્ટોરી ખબર છે એના ભાઈ યુધિષ્ઠિરની. તો કહેવાનો મતલબ છે કે એ ટાઈમમાં બધાને સ્વર્ગ વાલું હતું અને કીર્તિ વાલું. એટલા માટે જ આપણા પૂર્વજો જ્યારે એક્સપાયર થઈ જાય તો આપણે ફોટા ઉપર શું લખીએ? શું લખીએ ફોટા ઉપર? સ્વર્ગીય. સ્વર્ગીય લખીએ છીએ. લખીએ છીએ ને, હવે અત્યારે લખતા હશે કે નહીં ખબર નથી, પણ સ્વર્ગીય એટલા માટે લખીએ કારણ કે આપણને સ્વર્ગ ઉપર સ્વર્ગ સુધીની જ દુનિયા ખબર છે, એના ઉપરની તો ખબર જ નથી. તો એટલા માટે એ ભગવાન કહે છે કે અનાર્ય જુષ્ટમ, આ તને યોગ્ય નથી, તને આ ઉચ્ચ લોકોમાં નહીં લઈ જાય. પછી ભગવાન શ્રી કૃષ્ણ આગળ શું કહે છે? ત્રીજો શ્લોક બહુ સુંદર શ્લોક છે. તો કહે છે ક્લબ્યમ મા સ્મ ગમઃ પાર્થ નૈતત્વા ઉદ્યપતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠમ પરંતપ. તો શું છે? ક્લબ્યમનો અર્થ છે કે નામર્થ, કાવડ. તો નાબર ના બનીશ. ક્લબ્યમ માં સ્મગમય. સ્મગમય એટલે તું પ્રાપ્ત તું નિર્બળતા તારી પ્રાપ્ત થઈ છે. પાર્થ, પાર્થ એટલે અર્જુનની વાત કરે છે. અને શું કહે છે કે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ. તો શુદ્રમ એટલે એ શુદ્ર નહીં જે આપણે ઇન્ડિયામાં બધાને આપણે શુદ્ર કહીએ છીએ, એ શુદ્રની વાત નથી. અહીંયા શુદ્રનો મતલબ છે તુચ્છ. તારું હૃદય દૌર્બલ્ય, તારું હૃદયને દૌર્બલ્ય તે બનાવી દીધું છે. ત્વક્તાવોષ્ટિષ્ટમ પરંતપઃ. તો મતલબ છે કે એને ત્યજી કાઢને ઊભો થા અને યુદ્ધ કર. ભગવાન કૃષ્ણ ત્રીજા શ્લોકમાં કહે છે. પછી આગળ શું વાત થાય છે? તો ચોથા શ્લોકમાં અર્જુન કહે છે, આવું સાંભળે છે કે મને નામર્થ કીધો, મને કાર કીધો ને એ પણ કોને? ગમે તે નહીં, કૃષ્ણએ કીધો છે. હવે કૃષ્ણ સામે તો બાણ ઉઠાઈ ના શકે. બાણ કૃષ્ણને ખબર છે કે અર્જુને પોતે પ્રતિજ્ઞા લીધી કે એને કોઈ કાર કરશે તો એને મારી નાખશે. પણ કૃષ્ણને તો મારી ના શકે. તો એ શું કરે છે? અર્જુન પોતાની જાતને એક્સક્યુઝ કાઢે છે. અહીંયા શું એક્સક્યુઝ કાઢે છે? તો અર્જુન ઉભા છે. તો અર્જુન કહે છે, શું કહે છે અર્જુન? તો કહે છે કથમ ભીષ્મહમ સંખ્યે કથમ ભીષ્મ સંખ્યે દ્રોણ ચ મધુસૂદન ઈશુભી પ્રીતિયોસ્યામિ પૂર્જા હાવરી સુદન. તો એનો મતલબ શું છે? એવું કહે છે કે મારી સામે ભીષ્મ અને દ્રોણ જેવા પૂજનીય લોકો ઉભા છે, જેની હું પૂજા કરું છું. મારા ગ્રાન્ડફાધરના પણ ફાધર છે અને મારા ગુરુ છે. તો એના પર હું કઈ રીતે બાણ ચલાવી શકું? ઈશુભી નો મતલબ છે બાણો. હું કઈ રીતે બાણ મારી શકું? પછી આગળ શું કહે છે? પાંચમા શ્લોકની અંદર કે ગુરુ હંતા હિ મહાનુભાવ શ્રેયો ભુક્તા ભોગે રવિ લોક. એક સેકન્ડ. હરે કૃષ્ણ ડિવોટીઝ, સો સોરી. ઓકે, હા, તો આપણે શું વાત કરતા હતા કે અહીંયા શું કહે છે કે મારા ગુરુઓને મારીને, હું ગુરુઓને મારું, મારા સ્વજનોને મારું, એના કરતા તો ભીખ માંગીને શ્રેયો ભોક્તુમ ભેક્ષ્યમપી લોકે, હું ભીખ માંગીને જીવાનું સારું, મને મને એ ઓપ્શન સારો લાગે છે. અહીંયા એવું કહે છે પાંચમા શ્લોકમાં. પછી છઠ્ઠા શ્લોકમાં શું વાત કરે છે? ન ચૈત્ય પ્રદ્યમ કરંતો ગરિયો યદા જયેમ યદિ વા ન જાયેશુ. તો એની વાત કરે છે કે મને ખબર નથી પડતી કૃષ્ણ કે અમારા માટે સારું શું છે. અમે જીતીએ તો સારું છે કે ધૃતરાષ્ટ્રના પુત્રો અમને જીતે તો એ સારું છે. અમને કશું ખબર નથી પડતી અમારે શું કરવું. કર્તવ્ય વિમૂઢ થઈ ગયા છે. અને બહુ ફેમસ શ્લોક છે, બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, બીજા ચેપ્ટરનો 7મો શ્લોક, જે આપણે બધાને આ યાદ કરવું પડે, આ વાત કરવો જોઈએ. ને શું છે? કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ પૃચ્છામિ ત્વમ ધર્મ સંભૂર ચેતઃ યશ્રેય સ્વાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યતે હમ સાધી મામ પ્રપદ્યંતે. તો અહીંયા અર્જુન પોતાની જાતને હવે સરેન્ડર કરે છે કૃષ્ણ ભગવાનને. એટલે શું કહે છે કે કાર્પણ્ય દોષો, કાર્પણ્ય દોષના કારણે. તો કાર્પણ્ય દોષ એટલે શું? તો કાર્પણ્ય દોષનો મતલબ થાય કે આપણે રિયલ ગોલ આપણો શું છે? આપણો રિયલ ગોલ છે ભગવાનની પ્રાપ્તિ કરવાનો, પણ આપણે ક્યાં ફસાઈ ગયા છે? આ જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાઈ ગયા છે. તો એને કાર્પણ્ય દોષ કીધો છે. કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ, અમારો આપણો સ્વભાવ બની ગયો છે. પચ્છામિ ત્વમ ધર્મ સંભૂઢ ચેતા. એટલા માટે હું તમને પૂછું છું કારણ કે હું ધર્મ સંભૂઢ ચેતા, એનો મતલબ છે કે હું બિવિલ્ડર થઈ ગયો છું, કન્ફ્યુઝ થઈ ગયો છું. તો હું હવે તમને પૂછું છું. શું પૂછે છે? યશ્રેય, મારું શ્રેય શામાં છે? સ્વાત નિશ્ચિત, તમે નક્કી કરો, મને નથી ખબર પડતી. આપણે અમુક વખત કન્ફ્યુઝ થઈએ તો આપણે બીજાને પૂછીએ ને કે મને આ પરિસ્થિતિમાંથી ખબર નથી પડતી, તો મારે નીકળવું છે બહાર, તો મને નથી ખબર પડતી, તમે મને રસ્તો બતાવો. તો અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે યશ શ્રેય સ્વાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, બ્રૂહિ તન્મે.
શિષ્યતે અહમ સાધિમામ ત્વમ પ્રપદ્યતે. હવે હું શિષ્ય બની ગયો છું તમારો, અને મેં સાધિમામનો મતલબ છે મને ઇન્સ્ટ્રક્શન આપો. એમ આપણા ઇસ્કોનની અંદર જ્યારે આપણે ઇનિશિએશન લઈએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ ગુરુને, કે હવે હું તમારા શરણે છું, મને તમે ઇન્સ્ટ્રક્શન આપો. તો ગુરુ તમને ઇન્સ્ટ્રક્શન આપે છે કે તમારે આગળ શું કરવાનું છે. તો આપણે વાવ લઈએ છીએ કે હું 16 માળા કરીશ, 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ ફોલો કરીશ, અને શિલ પ્રભુપાદનું આ જે મિશન છે એને આગળ વધારીશ, રાઈટ. તો અહીંયા પણ એ જ કહે છે કે શિષ્ય તે હમ, મને શિષ્ય માની લો, હવે મને ઇન્સ્ટ્રક્શન આપો, કારણ કે હું તમારી શરણમાં છું. તો આ 7મો શ્લોક છે. અને આગળ શું વાત કરે છે? 9મા શ્લોકની અંદર 8મા શ્લોકની અંદર વાત કરે છે કે નહીં પ્રપશ્યામી મામ ઉપદ્યત. એટલે કે આગળ વાત કરે છે યશ યશ શોક, આ શોકના કારણે મારી જે ઇન્દ્રિયો છે એ બધી મારી સુકાઈ ગઈ છે, મને નથી ખબર પડતું, તો તમે મને ગાઈડ કરો. પછી આ સંજય એવું કહે છે કે આવું બોલીને અર્જુને શું કર્યું? એક બાજુ સરેન્ડર કરે છે, અને 9મા શ્લોકમાં સંજય શું કહે છે? એવ મુક્તા ઋષિકેશ ગુડાકેશ પરંતપ ન યોત્સ્ય ઇતિ ગોવિંદ મુક્ત્વા તુષ્ણી બભૂવઃ. હું હવે યુદ્ધ નહીં કરું એવું કહે છે અર્જુન, અને એમ કરીને કૃષ્ણ ભગવાનને શું કહે છે કે હું હવે યુદ્ધ નહીં કરું. એટલે પહેલા સરેન્ડર કરે છે, કહે છે કે મને ઇન્સ્ટ્રક્શન આપો, અને સેમ ટાઈમે કહે છે કે હું યુદ્ધ નહીં કરું, રાઈટ. એટલે જેમ કે આપણે મેં એક્ઝામ્પલ આપ્યું કે ગુરુને તમે કહો, ગુરુને તમે ઇન્સ્ટ્રક્શન માંગો ને ગુરુ કે તમને 16 માળા કરવાની છે, આપણે ગુરુને કહીએ તો પણ ગુરુને કહીએ આપણે હું ના કરી શકું 16 માળા, કારણ કે મારે તો બહુ બધું કામ છે, મારે તો ઘરની જવાબદારીઓ છે, મારે તો આ કરવાનું છે, તે કરવાનું છે. એટલે અર્જુને આવું સેમ કર્યું. પહેલા કહે છે મને ઇન્સ્ટ્રક્શન આપો, અને હવે કહે છે કે હું યુદ્ધ નહીં કરું. ત્યારે ભગવાન ફરી 11મા શ્લોકથી બોલવાનું ચાલુ કરે છે. અને શું કહે છે ભગવાન? અશોચ્યાન વાસસ્તવ સોરી ભગવાન શું કહે છે? અશોચ્યાન અન્વશોચ્ય ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ નગતાસુ ચ નાનો શોચિત પંડિત. તો ભગવાન કૃષ્ણ હસતા હસતા શું કહે છે? ભગવાન કહે અશોચ્યાન, કે જેનો શોક કરવા જેવું નથી. અશોચ્યાન અનવશોચ, તું એનો શોક કરી રહ્યો છે, અને વાતો કેવી કરે છે? પ્રજ્ઞાવાદાંશ ભાસસે, તું બહુ બુદ્ધિમાની જેવી વાતો કરે છે એવું દેખાય છે, પંડિત જેવી વાતો કરે છે. કેમ? કારણ કે જે ગતાસુ નગતાસુ, ગતાસુ નગતાનું શું મતલબ શું થાય? ગતાસુ નગતાસુ એટલે ગત એટલે જે ગયેલા છે, જે મરી ગયા છે, જતા રહે છે, અને અગતાસુ એટલે જે હજુ નથી મર્યા. ગતાસુ અગતાંસુ, જેના પ્રાણ હજુ નથી નીકળ્યા. નાનો શોચિત પંડિત, એટલે કે એનો શોક કરવાનો જરૂર નથી, પરંતુ વાતો તો વિદ્વાનો જેવી કરે છે, પરંતુ કાર્ય ઊંધું કરે છે. ભગવાન કૃષ્ણ 11મા શ્લોકમાં આવું સમજાવે છે. અને 12મા શ્લોકમાં શું કહે છે? નવેત્વાહ જાતુ નાસમ નત્વેમ ન જનાધિપઃ ન ચૈવ નભિષ્યામ સર્વ વયમત્તઃ પરમ. એનો મતલબ શું થાય? તો અહીંયા કહે છે કે ભગવાન કૃષ્ણ એવું કહે છે કે 13મો ઉપર હું કન્ફ્યુઝ થઈ ગયો છું, 12મો અને 13મામાં. હા, ભગવાન કૃષ્ણ એવું કહે છે કે એવું કદી પણ બની નથી કે જ્યારે તું નતો કે હું નતો કે આ રાજાઓ નતા. આ રાજાઓ પણ ઓલવેઝ હતા, હું પણ ઓલવેઝ છું, અને તું પણ ઓલવેઝ છે, અને આપણે રહીશું પણ, ભવિષ્યમાં પણ રહીશું. એ 12મામાં વાત કરી છે. અને 13મો શ્લોક જેમ આપણે કીધું કે દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યંતિ. બહુ સુંદર વાત ભગવાન કરે છે કે દેહીનો અસ્મિન યથા દેહે, કે આપણે આત્મા છીએ, રાઈટ. ને આપણે આત્માએ દેહને ધારણ કર્યું. દેહી અને દેહીનો માં ફરક છે. દેહી એટલે જે આત્મા છે, અને દેહીનો એટલે બોડી છે. તો આ આત્મા છે બોડીને ધારણ કરે છે. દેહીનો અસ્મિન યથા દેહે, અને શું થાય છે પછી? કૌમારમ યૌવનમ જરા. કૌમારમ એટલે 5 વર્ષની નાની ઉંમર છે, એને કુમારી અવસ્થા કહેવાય. કૌમાર અવસ્થા હોય, પૌગંડ અવસ્થા હોય, પછી કુમાર અવસ્થા મીન્સ કિશોર અવસ્થા આવે, પછી યુવાની કહીએ આપણે એ આવે, પછી જરા એટલે બુઢાપો આવે. તો આ જે આત્મા જે છે એ શરીરને ધારણ કરે છે, અને શરીરની આ બધી અવસ્થાઓ છે, આત્માની અવસ્થા નથી. તને શું કહે છે પછી? તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યંતિ. જેમ તમે નાના 2-5 વર્ષના છોકરા હોય તો એના માટે તમારે કશું કરવું પડે મોટું થવા માટે? એ તો ઓટોમેટિક વધે છે તમારી આયુષ્ય, રાઈટ. 5 વર્ષમાંથી 10 વર્ષ ઓટોમેટિક થાય, એના માટે કઈ ટોનિક લેવું ના પડે તમારે. તો એમ ભગવાન કહે છે કે જેમ તમારી જરા અવસ્થા આવે, બુઢાપો આવે, પછી શું થાય? ઓફકોર્સ પછી મૃત્યુ થાય,
મૃત્યુ થાય એટલે શું થાય? ભગવાન કહે છે કે તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યંતિ. કારણ કે એ જે આત્મા છે એ બીજું શરીર ધારણ કરશે. તો આ તો પ્રોડક્ટ, આ તો ઓનગોઈંગ પ્રોસેસ છે. તો આ ઓનગોઈંગ જે પ્રોસેસ છે એમાં ધીરસ્તત્ર ન મુહ્યંતિ, જે ધીર જે છે, ધીર એટલે જે બુદ્ધિમાન છે, જેને વિવેકી છે, એ વિવેકી વસ્તુ જે વ્યક્તિ છે એને મુહ્યંતિ, એને શોક કરવાની જરૂર નથી. કારણ કે આ તો નેચરલ છે ને. મેં એક્ઝામ્પલ આપ્યું હતું તમને શાનું? વસ્ત્રનું એક્ઝામ્પલ આપ્યું હતું, કપડાનું એક્ઝામ્પલ આપ્યું હતું કે કપડું છે તો કપડું કોઈ પરમેનન્ટ નથી રહેતું. આપણે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, તમારા આપણે એક્ઝામ્પલ કોઈની સાસુ હોય, મરી જાય કોઈની સાસુ, એને 10-100 સાડીઓ ભેગી કરી હોય, એને પહેરી ના હોય, એને કબાટમાં મૂકી રાખી હોય, પણ એક દિવસ તો તમે કે કોઈ પહેરશે ને, એમ પહેરશે તો પછી એનો ઉપયોગ થશે તો એક દિવસ તો ફાટી જશે કે એને જે થશે એનું, રાઈટ? એક દિવસ તો ટેમ્પરરી છે ને. તો ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે કે આ દેહ ટેમ્પરરી છે, એના માટે તું શોક ના કરીશ. તો સો ફાર આપણું આ રિવિઝન છે. 13 શ્લોકોનું રિવિઝન આપણે કર્યું. હવે આપણે આજે આગળ વધીશું અને આજે 14મો શ્લોકનું હવે અધ્યયન કરીશું. તો 14મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર હું શેર કરું છું. એક સેકન્ડ. સો ફાર કોઈને કોઈ ક્વેશ્ચન છે આપણે આગળ વધીએ પહેલા? આપણે જે રિવિઝન કર્યું એમાં કોઈને ક્વેશ્ચન છે? નથી? ઓકે, હરે કૃષ્ણ. ઓકે, તો હવે 14મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. જેના જોડે પુસ્તક નથી શ્રીમદ ભગવદ્ ગીતા, એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને જેના જોડે છે એ તમે 14મા શ્લોક તરફ તમારું પેજને ફોરવર્ડ કરી શકો છો. ઓમ જ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર ઉન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગદ્ગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. તો 14મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. શ્લોક આ રીતે છે: માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમ પાયિનો અનિત્યાસ તાંતિ તિક્ષ્વ ભારત. ફરીથી હું ઉચ્ચારણ કરું છું. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયિનો અનિત્ય તાંતિ તિક્ષ્વ ભારત. કોઈને હવે રિસાઇટ કરવો હોય શ્લોક તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કરું પ્રભુજી? હા, કરો. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દા આગમાપાયિનો અનિત્યાસ્તાંતિ તિતિક્ષસ્વ ભારત. હરે કૃષ્ણ. તિતિક્ષસ્વ તિતિક્ષવ. ભારત. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજું કોઈ ડિવોટી? હરે કૃષ્ણ બોલો. હા, હરે કૃષ્ણ. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ સુખદાહ આગમાપાયિનો નિત્યાસ તાંસ્તિ તિક્ષવ ભારત. વેરી ઓકે. બીજું કોઈ ડિવોટી? લાસ્ટ. હરે કૃષ્ણ પ્રભુજી, હું કરું? હા, કરો. માત્રા સ્પર્શ્યાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયિનો નિત્યાસ્તાંસ્તિ તિક્ષસ્વ ભારત. હરે કૃષ્ણ. વેરી ગુડ. હરે કૃષ્ણ. ઓકે, તો હવે આપણે અનુવાદ અને ભાવાર્થ સાથે લઈશું. તો બહુ નાનો જ છે ભાવાર્થ અને અનુવાદ. તો કોઈને વાંચવો છે? હું વાંચું પ્રભુજી? હા, પ્લીઝ વાંચો. હરે કૃષ્ણ. અનુવાદ. હે કુંતીપુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદૃશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુઓના આવવા તથા જવા સમાન છે. હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિયાનું બુદ્ધિમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. ભાવાર્થ. કર્તવ્યનું યોગ્ય પાલન કરતા મનુષ્ય સુખ તથા દુઃખના ક્ષણિક આવવા જવાને સહન કરતા શીખવું જોઈએ. વૈદિક શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે મનુષ્ય માધ્યમાં પણ વહેલી સવારે સ્નાન કરવું જોઈએ
તે વખતે બહુ ઠંડી પડે છે, પરંતુ ધાર્મિક નિયમોનું ચુસ્તપણે પાલન કરનારો મનુષ્ય આ ઋતુમાં સ્નાન કરતા અચકાતો નથી. તેવી જ રીતે એક ગૃહિણી અત્યંત આકરા ઉનાળામાં રસોડામાં રસોઈ કરવામાં આનાકાની કરતી નથી. હવામાન સંબંધી અગવડો હોવા છતાં મનુષ્ય પોતાનું કર્તવ્ય કરવાનું હોય છે. તે જ પ્રમાણે યુદ્ધ કરવું એક ક્ષત્રિયોનો ધર્મ છે. તેથી તેને મિત્ર કે સ્વજન સાથે યુદ્ધ કરવું પડે તો એ પોતાના નિયત કર્તવ્યમાંથી ચલિત થવું ન જોઈએ. મનુષ્ય જ્ઞાનના સ્તર સુધી ઉન્નતિ પામવા માટે શાસ્ત્રોમાં નિર્દેશાયેલા ધર્મના નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે માત્ર જ્ઞાન તથા ભક્તિ દ્વારા જ મનુષ્ય પોતાને માયાના બંધનમાંથી મુક્ત કરી શકે છે. અર્જુનને જે બે ભિન્ન નામોથી સંબોધન કરવામાં આવ્યું છે તે પણ અર્થસૂચક છે. કૌટેય એવા સંબોધનનો અર્થ એ છે કે તેને માતૃપક્ષ તરફનો મહાન ગર્વ લોહીનો સંબંધ છે, અને ભારત કહેવાથી પિતૃપક્ષ તરફથી તેની મહાનતાનો નિર્દેશ થાય છે. બંને પક્ષો તરફથી તેને મહામૂલો વારસો પ્રાપ્ત થયો હોવાની આશા રખાય છે. મહાન વારસાના પરિણામે યથાયોગ્ય રીતે કર્તવ્ય પાલન કરવાની જવાબદારી આવી પડે છે. તેથી અર્જુન યુદ્ધ કરવાનું ટાળી શકે નહીં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, બહુ ધન્યવાદ. સુંદર રીતે તમે વાંચ્યું. હવે લાવો આપણે જોઈએ કે આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ શું કહે છે. જગતગુરુ સર્વપાદ કી જય. તો અહીંયા શું કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ. તો આપણે સમજીએ શબ્દ બાય શબ્દ. તો અહીંયા કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેયનો મતલબ શું છે કે માત્ર સ્પર્શા એટલે જે આપણી ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયોને અહીંયા શું કે છે, ઇન્દ્રિયોને અહીંયા ઉપમા આપી છે માત્ર સ્પર્શા, કારણ કે આપણે હમણાં આગળ વાત કરીશું ઇન્દ્રિયોની. તો છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય. કૌંતેય એટલે અર્જુન. શીતોષ્ણ કેવી છે રહી? શીતોષ્ણ સુખ દુઃખદાહ. શીતોષ્ણ એટલે ઠંડી, ઉષ્ણ એટલે ગરમી, સુખ દુઃખ. સુખ અને દુઃખને પણ એની જોડે કમ્પેરિઝન કરવામાં આવે છે કે સુખ હોય ત્યારે આપણે ઠંડુ જેવું લાગે છે અને દુઃખ આવે ત્યારે અગ્નિ જેવું લાગે છે. તો શીતોષ્ણ સુખ દાહ. દાહ નો મતલબ છે આપવું. તો કોણ આપે છે? આ સેન્સીસ આપે છે. આપણી ઇન્દ્રિયો જે છે, આપણે 5 કર્મેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, એ આપે છે. તો શું કહે છે ભગવાન કૃષ્ણ અહીંયા? માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાઈનો અનિત્યસ. તો અહીંયા શું કહે છે? આગમા અપાઈનો. આગમા અપાઈનો મતલબ છે કે આપનારું. આગમા નો મતલબ છે આપનારું. તો આ શું કહે છે? કેવું છે? અનિત્ય છે. આ જે સુખ અને દુઃખ આવે છે એ કેવું છે? અનિત્ય છે. આગમા પાઈનો અનિત્યસ. ને શું કરવું જોઈએ? તો પછી તામ તિતિક્ષ્વા ભારત. તો આપણે હવે સમજીએ. તો આપણે ક્વેશ્ચન થી ચાલુ કરીએ. પહેલા ક્વેશ્ચન સમજીએ કે ભગવાન કૃષ્ણએ છેલ્લા શ્લોકમાં શું વાત કરી છે? 13મા શ્લોકમાં કોઈ કહેશે? 13મા શ્લોકમાં ભગવાને જસ્ટ ઇમિડિયેટલી શું વાત કરી છે? કોના વિશે વાત કરી છે? આત્મા વિશે, શરીર વિશે. શરીર ધારણ કરે છે તે આત્મા છે. શરીર ધારણ કરે છે તે આત્મા છે. ને દેહ ધારણ કરીને કુમાર અવસ્થા, યોગ અવસ્થા, વૃદ્ધાવસ્થા આવે છે. યસ. મૃત્યુ પછી દેહ ટ્રાન્સફર થાય છે. હા, યસ. તો ભગવાન કૃષ્ણ પહેલા અહીંયા આત્માની વાત કરે છે 13મા શ્લોકમાં, અને પછી 14મા શ્લોકમાં સીધું જ શેના પર? 14મો અને 15મો બંને શ્લોક છે એ ઇન્દ્રિયો વાત કરી. ઇન્દ્રિયો એટલે શરીરની ઇન્દ્રિયો વિશે વાત કરે છે. તો એવું કેમ કર્યું ભગવાને? તરત ટોપિક કેમ બદલી દીધો? ભગવાને તો કન્ટિન્યુઅસ ટોપિક રાખવું છે ને. આત્માની વાત કરો, પેલા આત્માની વાત બતાવો, પછી દેહની વાત કરો. એવું કેમ કર્યું ભગવાને? કોઈ કહેશે? આત્મા પરમેનન્ટ છે એટલે. આત્મા પરમેનન્ટ છે. ઓકે, વેરી ગુડ. અને દેહ? દેહ શું છે? દેહ પરમેનન્ટ નથી. વિનાશક છે. વિનાશક છે. ઓકે, વેરી ગુડ. બીજું કોઈ રીઝન? દેહ બદલાયા કરે. વેરી ગુડ. દેહ બદલાયા કરે. એક્સલન્ટ. અચ્છા, બીજું?
મેઇન કારણ શું છે? મેઇન વસ્તુ શું છે અહીંયા? દેહથી શું થાય? દેહથી આસક્તિઓ આવે, દુઃખ આવે આપણે, રાઈટ? તો ભગવાન હવે સમજાવે છે કે હવે કેવી રીતના તમારે આ સુખ દુઃખ નું જોવું શરીર સાથે, રાઈટ? આત્મા તો છે અવિનાશક, રાઈટ? ત્યારે આપણે એ આત્મા આ શરીર ધારણ કરે છે. યસ. સો આપણે સમજીએ, જો આત્મા જે છે એ પરમેનન્ટ છે, રાઈટ? પણ આત્મા ચેન્જ છે. બોડી જે છે, બોડી થી આપણને સુખ દુઃખ નો અનુભવ થાય છે. ગરમી, ઠંડી, આ બધું બોડી થી અનુભવ થાય છે, રાઈટ? બોડીલી એક્સપિરિયન્સ છે આ બધા. આત્માને તો કોઈ એક્સપિરિયન્સ નથી, કારણ કે આત્માને તો આગળ એક 22માં, જો આપણે 14મું ભણીએ છીએ, 22માં શ્લોકમાં આવશે, ભાષાંસી જીર્ણાની યથા વિહાય તથા નવાની ગૃણાંતિ નરોપરાણી. ને આગળ પણ વાત કરશે ભગવાન કૃષ્ણ કે આત્માને ના તો પાણી ભીંજોઈ શકે છે, પવન સુકાઈ નથી શકતો, અને ઘણી બધી વાતો આગળ ભગવાન કરશે. તો ભગવાન આત્મા વિશે તો ડિટેલમાં નોલેજ આપવાના જ છે આગળના 2 વર્ષ પછી, 16મા વર્ષ પછી તો પ્રોપર નોલેજ છે આત્માનું. પણ આ 2 વર્ષ જે છે વચ્ચે સેન્ડવિચ તમે જોઈ છે? સેન્ડવિચ એમાં ઉપર બ્રેડ હોય, નીચે બ્રેડ હોય, ને ક્રીમ વચ્ચે હોય, રાઈટ? આપણે મેઇન માલ સામાન તો વચ્ચે હોય, મસાલો કે જે તમે નાખતા હોય, કાકડી કે ટામેટા જે વચ્ચે નાખીને સેન્ડવિચ ખાતા હોય, રાઈટ? તો અહીંયા ભગવાને એવું કર્યું છે, પહેલા આત્માની વાત કરે છે, પછી દેહની વાત કરીને પછી આત્માની વાત કરે છે. કેમ એવું કરે છે? કારણ કે અર્જુનને સમજાવવા માંગે છે. શું સમજાવવા માંગે છે અહીંયા? તો હવે આપણે એ સમજીએ. અહીંયા શું કહે છે કે માત્રા સ્પર્શાસ્તુ કોન્તે. તો આપણી કેટલી ઇન્દ્રિયો છે? કોઈ કહેશે? કેટલી ઇન્દ્રિયો છે આપણી? 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિયો છે. ઓકે, બીજા કોઈ? 5 કર્મેન્દ્રિયો છે. 5 કર્મી ઇન્દ્રિયો છે. ઓકે, પછી? એક મન. 5 કર્મી ઇન્દ્રિયો છે ને એક મન, એટલે 6 થયું. ઓકે, પછી કોઈ બીજું? 5 ઇન્દ્રિય, 5 કર્મેન્દ્રિય ને એક મન, એટલે 11 થઈ ને. 5 કર્મેન્દ્રિયો છે ને બીજું શું? 5 કર્મેન્દ્રિયો છે ને 5 જ્ઞાનેન્દ્રિયો છે. 10 થઈ. હા, તો એ કઈ કઈ છે? કર્મેન્દ્રિય કઈ ને જ્ઞાનેન્દ્રિયો કઈ? તો આપણે પહેલા સમજીએ. તો અહીંયા ભગવાન આપણે બહુ સુંદર સમજાવે છે, કર્મેન્દ્રિયો કોને કહેવાય ને જ્ઞાનેન્દ્રિયો કોને કહેવાય. તો જેમ કે એક્ઝામ્પલ છે, આપણે ગુજરાતીમાં કહીએ છીએ, ગુજરાતીમાં બહુ સિમ્પલ રીતે, રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. આ સાંભળેલું છે? યસ. હા, તો આ જ્ઞાનેન્દ્રિયો છે, અને જ્ઞાન કહેવાય. રૂપ છે, શબ્દ છે, અને ટચ નથી કરી, રૂપને ટચ નથી કરી શકતા, શબ્દને ટચ નથી કરી, ગંધને ટચ નથી કરી શકતા, રસ ને એન્જોય કરી શકીએ છીએ, સ્પર્શ. પણ આ જ્ઞાનેન્દ્રિયો છે, એની જોડે બીજી 5 કર્મેન્દ્રિયો છે. એ કઈ છે? તો રૂપને દેખવા વાળી આંખ છે. રૂપ એટલે વસ્તુઓને દેખે છે, આંખ છે. તો રૂપનું કનેક્શન આંખ જોડે છે. પછી શબ્દ, તો શબ્દનું કનેક્શન કોના જોડે છે? આપણા કાન સાથે. કાન સાથે છે. પછી ગંધનું છે નાક સાથે. રસ એટલે મોં સાથે, આપણે ખાઈએ છીએ ને રસ. સ્પર્શ એટલે આપણી ત્વચા, સ્કિન સાથે, આપણે કોઈને ટચ કરી શકીએ છીએ ને આપણે ફીલ કરી શકીએ છીએ. તો આ 10 થઈ. આપણી રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. આ બધાને મેનેજ કોણ કરે છે? એનો બોસ કોણ છે? મન. મન એનો બોસ છે આ બધાનો, 10 નો. સમજમાં આવ્યું આ બેઝિક નોલેજ? ઓકે, તો હવે આપણે સમજીએ. તો ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે અહીંયા? માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય. તો જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો કોન્ટેક્ટ થાય ત્યારે તમને આપણે એક્સપિરિયન્સ ફીલ કરીએ છીએ. એક્ઝામ્પલ, ગુલાબજામુન પડ્યું હોય અને આપણે આંખોથી દેખીએ ગુલાબજામુનને, રાઈટ? તો એનો સ્વાદ આવે આપણને? ના. તો એને શું કરવું પડે? એનો સ્વાદ માટે મોઢામાં મૂકવું પડે. મોઢામાં. તો જે ટેસ્ટની ઇન્દ્રિય છે, રસ ઇન્દ્રિય, એ રસ ઇન્દ્રિયની સાથે જ્યારે કોન્ટેક્ટ થાય છે એ પદાર્થનો, પદાર્થ એટલે આજે આમાં રસગુલ્લા છે કે ગુલાબજામુન, જ્યારે મોંમાં મૂકું ત્યારે મને સ્વાદ આવે, રાઈટ? સિમિલરલી
આપણે કોઈ પિક્ચર દેખતા હોય, પિક્ચર હોય જે ટીવી પર ચાલતું હોય અને મારી આંખો બંધ હોય, હું દેખીને દિમાગ કે મહાઅવતાર નરસિંહા આપણે જે પિક્ચર હમણાં આવ્યું, મારી આંખો બંધ છે, રાઈટ, અને હું નાકથી એને સમજવાની કોશિશ કરું તો મેળ પડે? ના 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 પડે. તો એનો મતલબ છે કે જે રૂપ જે છે એની કોન્ટેક્ટ એનો કોન્ટેક્ટ ક્યાં થવો જોઈએ? આંખ આંખ જોડે. જોડે. તો એ રીતે ઇન્દ્રિયો જ્યારે એના જ્ઞાન ઇન્દ્રિયો અને કર્મેન્દ્રિયો જ્યારે એનો સંયોગ થાય છે ત્યારે આપણને અનુભવ થાય છે. શું અનુભવ? સુખ કાં તો પ્રાપ્ત થાય કાં તો દુઃખ પ્રાપ્ત થાય, રાઈટ? કેમ કે આપણે કોઈ માન લો કે મરચાનું ભજીયું છે, એ મરચાનું ભજીયું આંખમાં નાખી દો તો શું થાય? દુઃખનો અનુભવ થાય. દુઃખનો અનુભવ. હા, પણ તમને એનો સ્વાદ ના આવે, રાઈટ? ના યા હા, જેમ કે મરચું છે તો મરચુંને આંખમાં નાખો તો દુઃખ થાય, મોંમાં નાખો તો દુઃખ થાય, નાકમાં નાખો તો તમને શરદી એ થાય, કાનમાં નાખો તો એનો મતલબ છે કે જે ઇન્દ્રિય જે પદાર્થ છે એના કોરેસ્પોન્ડિંગ ઇન્દ્રિય સાથે જ્યારે કનેક્શન થાય ત્યારે સુખ અને દુઃખ અનુભવ થાય છે, રાઈટ? ભગવાન કૃષ્ણ શું કહે છે કે માત્રા સ્પર્શા, એટલે આ બંનેનું સ્પર્ધે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા, તો એના કારણે આપણને સુખ અને દુઃખનો અનુભવ થાય છે. આ પહેલું સમજી ગયા? પહેલી લાઈન સમજી ગયા આના શ્લોકની? યા હા, હવે આપણે આગળ વધીએ. તો આગળ શું કહે છે ભગવાન? આગમાં પાઈનો મતલબ છે કે આવું અને જવું. આ સુખ અને દુઃખ કેવું છે? આનારું જનારું છે. હવે જેમ કે મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે તમને ભૂખ લાગી હોય અને તમારા સામે ખાવાનું પડ્યું અને તમે ભૂખ લાગી એટલે તમને દુઃખનો અનુભવ થઈ રહ્યો છે અત્યારે કે ભૂખ લાગી છે. હવે કાલે એકાદશી છે એટલે કાલ ખાવાનું નથી, એટલે કાલે તમે 12 વાગે, રાઈટ, આપણે તો 12 વાગે આપણને શું થાય કે હવે પેટમાં લેવલ વધે અગ્નિનું, એટલે આપણને દુઃખનો અનુભવ થાય કે હવે કશુંક નાખીએ અંદર. હવે એકાદશી છે, એકાદશીમાં તો આપણે ખાઈ ના શકાય, જો કે આજકાલ તો બધા ખાય છે બધું, ઘણું બધું, રાઈટ? ના ખાવું જોઈએ, પણ એ છોકે જે ખાય છે એને ધન્યવાદ છે. તો જ્યારે તમે નાખો છો ત્યારે સુખનો અનુભવ થાય. પહેલા દુઃખ હતું, હવે સુખ છે. તો દુઃખ પણ પરમેનન્ટ નથી, સુખ પણ પરમેનન્ટ નથી. એટલે શું કે છે? આગમાં પાઈનો, આ તો આનારું જનારું છે. સુખ દુઃખ કેવું છે? આનારું જનારું છે. બીજું કેવું છે? અનિત્ય છે, ટેમ્પરરી છે. હવે થોડું આપણે એના વિશે સમજીએ કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા માંગે છે. આ તમને સમજમાં બધું આવે છે ને? યા હા, તો આમાં જો આ 13મો જે શ્લોક છે, આપણે જે 13મો શ્લોક ભણી ગયા આપણે, રાઈટ? તો 13મા શ્લોકમાં, 14મા શ્લોકમાં અને 15મા શ્લોકમાં કનેક્શન છે. તો 13મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ આત્માનું નોલેજ આપે છે. પછી 14મા શ્લોક જે અત્યારે આપણે સ્ટડી કરી રહ્યા છે એની અંદર ભગવાન કૃષ્ણ શું કહે છે કે એ આત્માનું નોલેજ અહીંયા કઈ રીતે એપ્લાય થશે. અને 15મા શ્લોકમાં આગળ વાત કરશે એક બીજી, એ જે હમણાં આપણે વાત કરીએ, કારણ કે અત્યારે મારે પેપર ઓપન નથી કરી દેવું. તો હવે માનીએ, હવે આપણને થાય, અર્જુન એવું કે ભગવાન તમે કહો છો હું સમજી ગયો, તમારું જે કહેવાનું છે હું સમજી ગયો, પણ આ જે ભીષ્મ પિતામહ કે દ્રોણાચાર્ય છે એના પર જ્યારે હું બાણ ચલાવીશ તો એમની બોડીને હું બાણ ચલાવીશ, આત્માને તો ચલાવીશ નહીં. તો જ્યારે બોડી ઉપર હું આ બાણ ચલાવીશ તો એમની બોડીને દુઃખ થશે ને, એમને તો દુઃખ થવાનું છે. આપણને બોડી પર પિન ઘૂસી જાય કે ખેલી વાગી જાય કે કાંટો વાગી જાય, દુઃખ નથી થતું આપણને? તો કે છે કે એમને પણ દુઃખ થશે. તો એમને દુઃખ થશે તો મને પણ દુઃખ થશે. વેલિડ ક્વેશ્ચન છે કે ઇનવેલિડ ક્વેશ્ચન છે? આ ક્વેશ્ચન સાચું છે કે ખોટું છે અર્જુનનું? સાચો છે. સાચો છે, યસ. તો હવે આપણે સમજીએ. તો આ સુખ અને દુઃખ કોણ અનુભવે છે? સુખ અને દુઃખ કોનું છે? દેહનું છે. શરીરનું. શરીરનું સુખ અને દુઃખ છે. અચ્છા, તો માન લો કે કોઈ મરી જાય, આપણે જોયેલા છે, અને એને પછી તમે લાફો મારો તો એને સુખ કે દુઃખનો અનુભવ થાય? ના થાય. ના થાય. કેમ ના થાય? એનું શરીર તો છે,
ચેતન નિસ્તેજ છે. હા નિશ્ચેત છે ને, ચેતન નથી. રામ ઉડી ગયો એટલે નિસ્તેજ છે. ઓકે. હમ તો અમુક વાતે માની લો કોઈ વ્યક્તિ કોમાની અંદર જતો રહે, સાંભળેલું છે ને આપણે કોમા, યા હમ તો એની અંદર જો જીવ રહેલો છે, આત્મા છે, તે છે, પણ એને લાફો મારો તો એને અનુભવ થાય? ના તો એને કેમ અનુભવ ના થાય? એને તો શરીર પણ છે અને આત્મા પણ રહેલી છે, તો કેમ નથી અનુભવ? ચેતના નથી ને એનામાં. નું બોડી ચેતન નથી. હા હા, બોડી ચેતન નિશ્ચેત. નથી. હા યસ, એક્ઝેક્ટલી. તો બોડી ચેતન નથી. વેરી ગુડ. હવે થોડું બોડીમાં આગળ આત્મા વધીએ. છે, રાઈટ. હવે આપણે થોડું આગળ સમજીએ. તો બોડી ચેતન નથી, રાઈટ? પણ આત્માનો તો ગુણધર્મ ચેતના છે. જે આત્મા છે ત્યાં તો ચેતના છે. તો આપણે કઈ રીતે કહી શકીએ કે આમાં ચેતના નથી? જેમ મેં તમને એક્ઝામ્પલ આપેલું છે કે ખાંડ હોય તો ખાંડનો ગુણધર્મ છે ગળાશ. જ્યાં જ્યાં ખાંડ છે ત્યાં ગળાશ છે જ. એમાં તમારે કશું ઇન્જેક્શન આપીને ઉત્પન્ન કરવાની જરૂર નથી, રાઈટ? મરચું છે તો એનો નોર્મલ સ્વભાવ છે તીખું, તીખાશ, રાઈટ? ગળ્યું મરચું તમે જોઈ નહીં હોય, અત્યારે આજકાલ મળતા હશે તો ખબર ને માર્કેટમાં, પણ ગળું મરચું ના હોય, તીખું જ હોય મરચું. તો એમ ખાંડ ગળી જ હોય, તીખી ખાંડ ના હોય. તો આત્મા જે આત્મા છે ત્યાં ચેતના તો રહેલી જ છે. તો આત્મા છે જે એમાં ચેતના રહેલી છે, તો કઈ રીતે કહી શકીએ કે જે વ્યક્તિ કોમામાં જતો રહે છે એને સુખ અને દુઃખનો અનુભવ નથી થતો? એટલે વ્યક્ત નથી કરી શકતો ને. વ્યક્ત નથી કરી શકતો. અચ્છા, એને દુઃખ થતું હોય પણ શરીર એને સાથ નથી બોલી નથી આપતું. શકતો એમ? હા શરીર એનું શરીર નિશ્ચેત થઈ ગયું છે ને એનું. હમ. કોમામાં છે તો એના અંગો અંદરથી બધા ચાલતા હોય કે સેન્સ હશે પણ બહાર વ્યક્ત ના કરી શકે ને. એ ઓકે. કોમામાં હોય એટલે હલન ચલન ના કરી શકે, હા પણ એનું શરીર હૃદય એનું. તો ધબકતું હોય છે એટલે એને ભલે એને હલન ચલન ના પણ એને ખબર હા પડે. ઓકે, આપણે થોડું સમજીએ. એવું નથી, આપણે જેવું સમજીએ એવું નથી. એને બધું ખબર પડે છે, અનુભવ પણ કરી શકે છે. પણ પ્રોબ્લેમ શું છે? ત્યાં અહમ નથી, એનો ઈગો નથી. ઈગોનેસ જતો રહ્યો છે, કોમામાં છે. હવે ઈગોનેસ નથી. એમ બોડી, મેં એક્ઝામ્પલ પહેલાનું આપ્યું એક્ઝામ્પલ, એમાં તો આત્મા જ નથી. તો આત્મા નથી તો ચેતના નથી, તો એને સુખ અને દુઃખનો અનુભવ નથી. પણ આનામાં તો આત્મા પણ છે, પણ ચેતના પણ છે, પણ તો પણ અનુભવ નથી કર્યો, કારણ કે એનામાં અહમ નથી રહેલો. એ વખતે કોમામાં છે, અહમ નથી એનામાં. તો અનુભવ કોણ કરે છે? આ અહમ અનુભવ કરે છે. સમજમાં આવી? સુખ અને દુઃખનો અનુભવ બોડીને થાય છે, પણ મારી બોડીને કોઈ એક્ઝામ્પલ, મને કોઈ લાફો મારે તો મને બોડીને લાફો મારે તો ચચરે ને પછી મટી જાય. પણ મારા અહમને વાગે છે કે મને ત્યાં લાફો માર્યો કેમ. સમજ્યા તમે? અહમની વસ્તુ છે. બીજી વસ્તુ સમજીએ. માની લો કે કોઈ સ્ત્રી છે, નામ છે આપણે કોઈ મગનભાઈ, એક્ઝામ્પલ, રાઈટ? મગનભાઈની કોઈ પત્ની છે. હવે મગનભાઈનું એક્સપાયરી થઈ ગઈ છે, મગનભાઈ મરી ગયા છે. આ સ્ત્રી બિચારી વિધવા થઈ ગઈ. હવે વિધવા થઈને એને 10 વર્ષ થઈ ગયા, અને જ્યારે બધા બેઠા હોય અને કોઈ મગનભાઈ વિશે વાત કરવાનું ચાલુ કરે તો કેવી તરત એના કાન ઊભા થઈ જાય છે કે આ તો મારા પતિ વિશે વાત કરે છે. થાય કે ના થાય? પતિ તો મરી ગયો છે, એ તો 10 વર્ષ થઈ ગયા મરી ગયે, તો પણ એને હજુ સેન્સ એટેચમેન્ટ છે એના જોડે, એનું કનેક્શન છે એની સાથે. ને કનેક્શન કઈ રીતે છે? અહમથી છે. હા, તમને બારીકી, આ તમને સટલનેસ ખબર પડે છે? બધી સૂક્ષ્મ વસ્તુઓ અહીંયા કોઈ છે એવું કે જે કન્ફ્યુઝ થાય છે, જે હું કહું છું એમાં તમને નથી ખબર પડતી, એવું છે કોઈ અહીંયા? એવું ખબર તો પડે છે, પણ હવે સમજ પડી બરાબર. એ કોમામાં માણસ હોય તો એનો અહમ નથી હોતો. કારણ કે મારા હસબન્ડ 4 દિવસ રહેલા કોમામાં. તો અમે એમ ભજનની કેસેટ ને બધું મોકેલું એમને કને કે સતત સાંભળે એમ. હા, તો હા એવું છે. હવે તમે કોમામાં વ્યક્તિને ગાળો આપો તો એ રિએક્ટ નથી કરતું, કારણ કે એનો અહમ નથી ત્યાં. સમજ્યા તમે?
હા, નહીં તો તમે નામ આપો ભરતભાઈ, તો ભરતભાઈને તરત કોઈ ભરત કે 10, 15, 50 લોકો ઉભા હોય ને ભરત કે તરત હું પાછળ જઈને જો કોને મારું નામ આપ્યું, રાઈટ? હવે બોડીનું તો નામ નથી અને આત્માનું પણ કોઈ નામ નથી, તો નામ કોનું છે? આ અહમ છે. આ અહમ ગ્રહણ કરે છે નામ. એટલે લાગે કે તમે મને કીધું, આ તો મને મારી વાત કરે છે. તો સમજ્યા? અહીંયા ભગવાન કૃષ્ણ શું કે છે કે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય, તો આ જે ઇન્દ્રિયોનું કે આ પદાર્થ જો છે એના જોડે શું છે? આત્માનું કનેક્શન, અહમનું કનેક્શન છે. સમજે તમે? અહમનું કનેક્શન છે ને એટલા માટે તમને સુખ અને દુઃખનો અનુભવ થાય છે. અહમનું કનેક્શન નીકળી જાય તે ટાઈમે તમે નીકાળી દો કે અહમને એમાંથી તમને, તો કશું ના થાય. હવે તમે એક્ઝામ્પલ છે કે અહીંયા શીતોષ્ણ સુખ દુઃખની વાત કરી, એટલે ઠંડી અને ગરમી, આ ભગવાન એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા ઠંડી ગરમીનું. કારણ કે ઠંડી અને ગરમી એ પરમેનન્ટ નથી. જ્યારે કે આપણે અત્યારે અહીંયા ઇન્ડિયામાં તો વરસાદ પડતો હશે, અહીંયા આપણા અમેરિકામાં ગરમીનો ટાઈમ છે, રાઈટ? તો ગરમી સવારે બપોરે તો ગરમી કેટલી બધી લાગે. આપણે 90 ફેરનહીટ ડિગ્રી થાય. તમે કેલિફોર્નિયા કે ફ્લોરિડામાં રહેતા હો તો એ તો વધુ લાગે તમને, રાઈટ? તો ગરમી લાગે, પણ જેવી રાત પડે, સાંજ પડે, રાત પડવા થાય ત્યારે ટેમ્પરેચર ડાઉન થઈ જાય. એટલે ગરમી પરમેનન્ટ નથી ને જે ઠંડી છે એ પણ પરમેનન્ટ નથી. પછી હવે વિન્ટર આવશે, આપણે રાઈટ, વિન્ટર આવશે તો વિન્ટર પણ 2, 3, 4 મહિના રહેશે ને પછી પાછું ચેન્જ થશે, સીઝન ચેન્જ થશે. તો આપણે લોકો મનુષ્યએ બધું એનો ઉપાય કરી લીધો છે કે ગરમી પડે તો એસી ચાલુ કરવાનું અને ઠંડી પડે તો હીટર ચાલુ કરવાનું, રાઈટ? તો એ તમે ચાલુ બંધ કરો છો જ્યારે તમે હીટર કે એસી ચાલુ બંધ કરો છો તો બહારની ગરમી કે ઠંડી જતી રહે છે? ના નથી. ના જાય. તમે તમારા બોડીને અનુકૂળતા પ્રમાણે તમે તમારા ટેમ્પરેચરો સેટ કરો છો અંદર, રાઈટ? તો ભગવાન અહીંયા એ સમજાવે છે. શું કે છે? આગમા પાયનો નિત્યમ. શું કરવાનું છે એની અંદર? તિતિક્ષા કરવાની છે. તિતિક્ષાનો મતલબ શું છે? સહન કરવાનું છે. તો અહીંયા અર્જુનનો જે ક્વેશ્ચન મેં હમણાં આગળ પૂછ્યો તમને કે હું ભીષ્મ પિતામહને બાણ મારું, દ્રોણાચાર્યને બાણ મારું તો એમને તો દુઃખ થશે અને એમને દુઃખ થશે તો મને પણ દુઃખ થશે. તો એવામાં હું શું કરું? દુઃખ તો થવાનું છે. ત્યારે ભગવાન કહે છે તિતિક્ષા, સહન કર. આપણને ઘણી વખત એવું થાય કે બોડી આપણું કામ ના બરોબર કરતું હોય, એટલે કે આજે માળા નથી કરવી, કે આજે ખાવાનું નથી બનાવવું, થાય ને એવું? કારણ કે આપણી બોડી આપણો સાથ નથી આપતી. પણ માની લો કે તમારી જોબ છે અને જોબ માટે તમારે 5 વાગે કે 6 વાગે ઉઠીને જવું પડે, ગમે એટલી ઠંડી પડે, ગમે એટલી શરદી પડે, ગમે એટલો વરસાદ પડે, એક્ઝામ્પલ, અને ના જાઓ તમે જોબમાંથી, તો જોબમાંથી કાઢી મૂકે તો પછી તમારા જોડે પૈસા નથી રહેવાના, પૈસા નથી કમાવાના, તો તમારે જવું પડે કે ના જવું પડે? બોડી સાથ ના આપે તો પણ જવું પડે, મન ના હોય તો પણ જવું પડે, કારણ કે એ સ્ત્રોત છે પૈસા કમાવાનો. તો ભગવાન શું કહે છે અહીંયા? તે વખતે આપણે શું કરીએ છીએ? સહન કરી લઈએ છીએ ને, સહન કરીને જઈએ છીએ. રાઈટ. નથી આજે, પણ મારે સહન કરીને જવું પડે, કારણ કે મારી કમ્પલ્શન છે, મારું જવાબદારી છે, મારી મજબૂરી છે. એમ છોકરાઓ હોય, છોકરાઓની સ્કૂલો હવે 7 વાગે ચાલુ થઈ જવાની, તો કદાચ એમને 6 વાગે ઉઠાડે ને મમ્મી, તો એના માટે મમ્મીને 5 વાગે ઉઠવું પડે, રાઈટ? બધી તૈયારીઓ કરવા માટે. હવે એનું મન ના હોય ઉઠવાનું, અમુક વાર લેટ થઈ ગયું હોય રાત્રે સુવામાં, તો પણ એને તો ઓપ્શન જ નથી, એને તો ઊભું થવું જ પડે. કારણ કે એની કમ્પલ્શન છે, એની જવાબદારી છે, રાઈટ? તો એને સહન કરીને પણ એ કામ કરતો. અહીંયા પણ ભગવાન એવું કહે છે કે તિતિક્ષા, સહન કર. આ તમને બધું આવે છે? અન્ડરસ્ટેન્ડિંગ થાય છે કે બધું ઉપર જાય છે? ના થાય છે ને. બધાને થાય છે? થાય છે. રાઈટ. ખબર નહીં યાદ રહેશે કે નહીં. તો તિતિક્ષાનો મતલબ ટોલરન્સ ને આપણે અપ્લાય કરવું હોય તો એનો કઈ રીતે અપ્લાય કરી શકીએ આપણા લાઈફની અંદર? કે જે સ્મોલ વસ્તુઓ જે છે, કે સ્મોલ વસ્તુઓ કે સ્મોલ ઇશ્યુઝ, એને જવા દેવું. લેટ ગો કરવું. આપણે પકડી રાખીએ છીએ એને. લેટ ગો કરવું. હા, લેટ ગો કરવું. આપણે પકડી રાખીએ છીએ એને. એટલે અહીંયા ભગવાન ટોલરન્સની વાત કરે છે
કે જે ધીર વ્યક્તિ જે છે, જે વિવેકી વ્યક્તિ છે, એ શું કરે, એને સહન કરે એ વસ્તુ. કારણ કે એને ખબર છે કે આ થોડા ટાઈમ માટે છે. સુખ આવે, દુઃખ આવે તો પણ એ થોડા ટાઈમનું છે દુઃખ, પરમેનન્ટ દુઃખ નથી. કારણ કે ભગવાન સ્વયં કહે છે કે સુખ દુઃખ એ કેવા છે, અનિત્ય જેવા છે, પરમેનન્ટ નથી. તો આપણે લાગે તો પછી બરાબર છે બધી વસ્તુ, પણ આપણી લાઈફ, સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય? તો ભગવાન એક રસ્તો બતાવે છે અહીંયા, સક્સેસનો રસ્તો બતાવે છે. તો સક્સેસનો રસ્તો શું છે કે જ્યારે તમે જાણો, માની લો કે એક્ઝામ્પલ છે, તમારી સામે 1,000 ઇન્ડિયાના 1,000 રૂપિયા મૂક્યા હોય, બરાબર? ઇન્ડિયાના 1,000 રૂપિયા હોય અને અમેરિકાના $100 મૂક્યા હોય, તો તમે કયું પિકઅપ કરશો? કઈ નોટ પિકઅપ કરશો? અમેરિકાની. હા, અમેરિકા. અમેરિકાને $100 ઉપર કરશો ને? યા કેમ? આ તો $100 જ છે, પેલા તો હજાર છે. 1,000 નો આંકડો તો 100 થી મોટો છે. વેલ્યુ ઓછી છે. વેલ્યુ ઓછી છે. યસ, એક્ઝેક્ટલી આ વસ્તુ આપણે સમજવાની છે કે આપણી લાઈફની અંદર આપણે જે બધી વાતોમાં સ્ટક થઈ જઈએ છીએ, જે મટીરિયલ લાઈફની અંદર, એની વેલ્યુ અને સ્પિરિચ્યુઅલ વેલ્યુમાં શું ડિફરન્સ છે? ભગવાનનું નામ લે, ભગવાનની માળા કરવી, એક્ઝામ્પલ, કે ભગવદ્ ગીતાનું કે ભાગવતમનું અધ્યયન કરવું, એની વેલ્યુ વધુ છે કે ટીવી જોવી કે બીજા બધા કામ કરવા, એની વેલ્યુ વધુ છે? કઈ વેલ્યુ વધુ છે? અધ્યયન કરવું. ભગવાનની માળા કરવી વેલ્યુ વધારે. હા, કેમ? કારણ કે એ તમારા જોડે આવશે. હવે તમે માની લો તમે $100 પિકઅપ કર્યા, 1,000 રૂપિયા ઇન્ડિયાના અને $100 તમે યુએસના પિકઅપ કરી લીધા, પણ જ્યારે તમે મરી જવાના છો તો એ $100 લઈને ઉપર થોડા જવાના છો? ના. નથી જવાના ને? હા, તો જોડે શું આવશે? ભક્તિ કરેલું અધ્યયન. પ્રાર્થના, હા, ભક્તિ ભગવાનની કરેલી. ભક્તિ. હા, ભક્તિ આ કરી. બધું આપણે જાણીએ છીએ પણ અપ્લાય નથી કરી નથી શકતા. કરતા. તો આ બધા જે તમને એક્ઝામ્પલ આપું છું એ તમને સમજવા માટેના છે કે તમારે આ બધું જ્યારે તમે મટીરિયલ લાઈફની અંદર એન્ગેજ થઈ જાઓ ત્યારે આ જોવાનું છે કે મારે ઇન્ડિયાના $100 પકડવાના છે કે અમેરિકાના $100 પકડવાના છે. વેલ્યુ અંકમાં જોવા જઈએ તો 1,000 રૂપિયા મોટા છે અંકમાં, પણ વેલ્યુ નથી એની. વેલ્યુ નથી. તો એ રીતે આપણે જ્યારે મટીરિયલ લાઈફની અંદર આ બધું કરી રહ્યા છે, કરવું એઝ અ ડ્યુટી તરીકે કરવું, બધું જે થતું એ કરવું જોઈએ. પણ પ્રાયોરિટી મેઇન શું છે? આપણી બોડીની પ્રાયોરિટી પહેલા છે કે આત્માની પ્રાયોરિટી છે? બોડી તો હમણાં જ મેં કીધું એમ, બોડી તો છે પણ પરમેનન્ટ નથી. એ તો તમે મરી જશો, આત્મા નીકળી જશે ત્યારે બોડીને સળગાઈ દેશે. એમ મેં લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આપ્યું હતું, પેલી સ્ત્રીનું એક્ઝામ્પલ આપ્યું હતું કે એની પતિને બહુ પ્રેમ કરે છે, રાઈટ? પણ એ પતિ મરી ગયો છે, હવે એની બોડી જોડે રહેવા નથી માંગતી. એ જ પતિ એ જ છે, બોડી પણ એ જ છે, પણ હવે એમાંથી કૃષ્ણ જતા રહે છે, એમાં આત્મા જતો રહે છે. તો એ જ બોડી હવે એને બીવડાવે છે કે આ રાતે 12 વાગે ઊભો થશે તો લાગે ને આપણે બીક. હા, તો આપણે બધા એક્સક્યુઝ જ્યારે આપણે આપીએ છીએ, જ્યારે ભક્તિ ના કરવાની કે ટેમ્પલમાં ના જવું, સર્વિસ, ડિવોશનલ સર્વિસ ના કરવી, ભક્તિમય સેવા ના કરવી, તો આપણે આ સેમ એક્સક્યુઝ આપીએ છીએ. ત્યારે આ સ્ત્રીનું ઉદાહરણ યાદ કરી લેવું. તમારે જ્યારે આ બધા એક્સક્યુઝ તમારા મનમાં આવે ત્યારે આ સ્ત્રીનું ઉદાહરણ યાદ કરી લેવું કે એ બોડીની જેવું જ આપણે પ્રેમ કરીએ છીએ. આપણે આપણા સંબંધોને કે આપણી પ્રાયોરિટીઝને એ પ્રમાણે કરીએ છીએ, પણ એ પ્રાયોરિટીઝ ને સંબંધો છે પણ એ તમારે છે તમારી બોડી સાથે કનેક્ટેડ છે. જ્યારે તમારી બોડી જતી રહેશે ત્યારે એ તમારા પાછળ નથી આવવાની, તમારી પ્રાયોરિટીઝ પાછી નથી આવવાની, તમારો કોઈ બિઝનેસ તમારા પાછળ નહીં આવે, તમારું ઘર લઈને ઉપર હનુમાન દાદાની જેમ તમે ઊંચું કરવાના નથી. તે બધું અહીંયા જ રહેશે, તમે જતા રહેશો, કારણ કે તમારી આગળની ગતિ છે. હવે તો એ ગતિને કઈ રીતે સુધારવી, એ આપણો મેઇન ઓબ્જેક્ટિવ હોવો જોઈએ, એ આપણું મેઇન ફોર્સ હોવો જોઈએ. તો અહીંયા ભગવાન એ વસ્તુ સમજાવે છે આ શ્લોકથી, રાઈટ? હંગાતે પ્રભુજી લઈ જવાનું નહીં સારું, નક લઈ જવાનું હોય તો બધા ડોલરો લઈ જઈએ. ઉપર ચાલે નહીં ને? હા, એ નહીં લઈ જવાથી સારું છે, નહીંતર વસ્તી બધું ભેગું કરીને ઉપર જ લઈ જાય. હા, તો ભગવાનને એક મોટું બ્રહ્માંડ ખોલવું પડે બેંક તરીકે. તો
તો બેંક બેલેન્સ બધું ખોલવું પડે, નવી બેંક બેંક બનાવવી પડે. તોય આપણે વિચાર કરો, તોય આપણે શું કરીએ છીએ કે આપણે ડોલર ભેગા કરીએ. કાળું ધોળું કરીએ છીએ. આપણે આપણા પડોશીને આપણા રિલેટિવ્સને મૂર્ખ બનાવીએ છીએ. એને નામે જમીન હોય, 2 ભાઈઓની જમીન હોય, બાપા કરીને ગયા હોય, બાપાની જમીન હોય, બાપાએ બિચારા વિલ નથી કરી, એટલે બંને ભાઈઓના નામે જમીન આવે. એમાં નાનો ને મોટો 2 ભાઈઓ હોય, એમાં નાનો થોડો હોશિયાર હોય, મોટો થોડો બિચારો ભોળો હોય. તો નાનો ગમે તેમ આ ડેમ કરીને સાઈનો બાઈનો ખોટી કરાવીને દસ્તાવેજ કરાવીને વેચી મારી જમીન, રાઈટ? હવે આપણને ખબર છે કે આ બધું નથી આવવાનું, તો પણ આ કાળા ધોળા ધંધાઓ આપણે કરીએ છીએ. એ કાળા ધોળા ધંધાઓ જયારે કરીએ છીએ, કર્મ કરીએ છીએ, તો એ કર્મ આપણને લઈ જવાના છે ઉપર આપણે, રાઈટ? હરે કૃષ્ણ. યસ. તો આગળ હજુ ઘણું બધું છે, જેમ કે સમજાવવાનું છે કે અહીંયા ભગવાન કહે છે કે બધું અનિત્ય છે. તો એનો મતલબ શું છે કે જે આ પદાર્થો જે છે અને જે સેન્સીસ છે, આ બધી આપણી 5 કર્મેન્દ્રિયો છે ને 5 જ્ઞાનેન્દ્રિયો, એ પણ બોડી જોડે કનેક્ટેડ છે. આ બોડી છૂટી જશે એટલે આ બધું છૂટી જશે. આપણે અત્યાર સુધી 50,000 રોટલીઓ પેટમાં નાખી હશે, તો એ સવાર પડે એટલે ભૂખ લાગે છે આપણને, લાગે છે બધાને? હા, તો એનો મતલબ શું છે? જેમ કે આ ઇન્દ્રિયોની વાત કરીએ આપણે, સમજવાની વાત છે, રાઈટ? કારણ કે ઇન્દ્રિયો પરમેનન્ટ નથી. તો ઇન્દ્રિયોને તમે સવારથી સાંજ સુધી કામ કરો, તમે માનો લો કે તમે કોઈ જોબ જતા હોય કે કોઈ તમે ઘરનું કામ કરતા હોય, રાઈટ? તો સવારથી સાંજે કામ કરે પછી રાત્રે ઊંઘવા જોઈએ છે આપણે, કારણ કે આપણે હવે થાકી ગયા છીએ. તો એનો મતલબ શું છે કે ઇન્દ્રિયો જે છે એ બધી કેવી છે? ટેમ્પરરી છે, અને એને પણ થાક લાગે છે. પણ થાક કોને નથી લાગતો? એ આત્માને થાક. આત્માને થાક. તો આપણે આત્મા માટે કામ કરવાનું છે કે મારી આત્માને કઈ રીતે આગળ હું ગતિ કરાવું. કારણ કે એટલા માટે તો આપણે મનુષ્ય જન્મ આપ્યો છે. કહે છે કે મનુષ્ય જન્મ છે એક જંકશન જેવું છે. જંકશન નો મતલબ ખબર પડી? જંકશન એટલે શું? જેમ કે કોઈ બોમ્બે થી હશે તો છત્રપતિ શિવાજી ટર્મિનલ છે, રાઈટ? કે બહુ ટાઈમ થઈ ગયો, મને પણ યાદ નથી, કેમ કે વિલે પાર્લે નહીં, પણ કોઈ સ્ટેશનનું નામ વિક્ટોરિયા જંકશન. વિક્ટોરિયા જંકશન. કારણ કે આપણે અમદાવાદની વાત કરીએ, રાઈટ? અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું કાલુપુર સ્ટેશન હોય, એક્ઝામ્પલ આપણે, કે ગીતા મંદિરની વાત કરીએ, બસ સ્ટેશનની વાત કરીએ, કારણ કે અમદાવાદનું છે એટલે મને ખબર છે, રાઈટ? તો ગીતા મંદિર છે એ જંકશન જેવું છે. ત્યાંથી બધી બસો ઉપડે, જુદા જુદા. બરોડા જવું હોય તો ત્યાંથી ઉપડે, સુરત જવું હોય તો એ ઉપડે, આ બાજુ તમારે મહેસાણા જવું હોય ત્યાંથી પણ બસો બધી ઉપડે, રાઈટ? તો એ જંકશન છે. એ રીતે આપણું મનુષ્ય જે શરીર છે એ પણ એક જંકશનની ભાગ. આ મનુષ્ય જન્મમાં તમે જે પણ કર્મ કરશો એ તમારા આવાવાળા ઘણા બધા જન્મો ડિસાઈડ કરશે. અમુક વાર તો એવું આપણને લાગે કે આ મનુષ્ય જન્મમાં હું કર્મ કર્યું, હું કૂતરું બલાડું બન્યું, પછી ફરીથી મને મનુષ્ય જન્મ મળશે. એવું નથી. ફરીથી મનુષ્ય જન્મ નહીં મળે તમને, કારણ કે તમે હવે એટલા બધા કર્મો, પહેલા પ્રીવિયસ જન્મના કર્મો કેરી ફોરવર્ડ કરી. બેલેન્સ શીટ તમને ખબર છે? અહીંયા બેલેન્સ શીટ અમારે અકાઉન્ટિંગની અંદર બેલેન્સ શીટ હોય આપણી. એમાં બેલેન્સ શીટમાં જ્યારે પહેલું વસ્તુ શું હોય? બેલેન્સ કેરી ફોરવર્ડ. પછી ત્યાંથી આગળ ગણતરીઓ આવે બધી, કે ભાઈ ડેબિટ ને ક્રેડિટ બધું હોય, એના પ્રમાણે એની એન્ટ્રીઓ પડતી હોય ધીમે ધીમે. પછી જ્યારે વર્ષ પૂરું થાય, જ્યારે વર્ષનો એન્ડ થાય માર્ચની અંદર, ત્યારે બંનેનું ટોટલ થાય ને પછી જે બેલેન્સ આવે એને પાછું કેરી ફોરવર્ડ કરવામાં આવે, એટલે બીજા વર્ષમાં લઈ જવામાં આવે. તો એમ આપણા ઘણા બધા જન્મોના બેલેન્સ આપણે કેરી ફોરવર્ડ કર્યા છે આપણે. ના આ જન્મમાં પણ આપણે થોડું બેલેન્સ શીટની અંદર જેમ નાખ્યું હોય ને, એવું તો તમે બિઝનેસ હોય તો માનો એપ્રિલ થી માર્ચ સુધીનો બિઝનેસમાં તમે કશું તો બિઝનેસ કર્યો હોય ને, કશું લેવાનું કર્યું હોય, કોઈ વેચાણ કર્યું હોય, કોઈ ખર્ચો કર્યો હોય બિઝનેસમાં, રાઈટ? તો આ બધું તમારે બેલેન્સ શીટમાં બતાવવું પડે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ હોય તો બેલેન્સ શીટમાં બતાવવું પડે કે મારી કેટલી એસેટ છે. મારી એસેટ એટલે મારા મેં ફર્નિચર લાવ્યો કે ઘર ખરીદ્યું કે કાર ખરીદી, મેં ખર્ચા ક્યાં કર્યા, લાયબિલિટીઝ હોય, રાઈટ? આ બધું બતાવવું પડે તમારે. અને પછી નીચે બેલેન્સ આવે બંનેનું. સમજ્યા તમે આ વસ્તુ? તમને થોડું ટેકનિકલ સમજાવું છું, બધું અકાઉન્ટિંગ. તો એ બેલેન્સ કેરી ફોરવર્ડ થાય.
તો એમ આપણું બેલેન્સ તો ગયા ઘણા બધા જન્મોનું કેરી ફોરવર્ડ થતું રહે છે. પ્લસ આ જન્મમાં પણ આપણે ઊંધા ધંધા કર્યા છે, તો એ પણ બેલેન્સ કેરી ફોરવર્ડ થવાનું, એ એડ થવાનું છે ને બધું થઈને પાછું આગળ કેરી ફોરવર્ડ થવાનું છે. તો આ મનુષ્ય જે જન્મ ભગવાને આપ્યો છે એ આપણે સમજવું જોઈએ કે એ આપણા ઉદ્ધાર માટે આપ્યો છે. એટલે ભગવાન આ એક ભગવદ્ ગીતાના એક જે શ્લોક છે એમાંથી આ ભગવાન આપણને આ શીખવાડે છે. આમાંથી આ શીખવાનું છે આપણે. હવે તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય એટલે મનુષ્યનું શરીર બહુ કિંમતી છે. હા, મનુષ્યનું શરીર બહુ કિંમતી નથી, એકલું કિંમતી નથી, બહુ રેર છે, રેર. તમારે આપણે બધાને ખબર છે ગુજરાતીમાં કે 84 લાખ યોનિઓ, રાઈટ? એ પાર કરીએ મનુષ્ય જન્મ મળે, પણ ઓન એન એવરેજ 84 લાખ યોની પાર કરવામાં કેટલા ઓન એન એવરેજ આ જન્મ કેટલો ટાઈમ જાય છે? તો ઓલમોસ્ટ ઓન એન એવરેજ 2 કરોડ વર્ષ થાય છે. તો 2 કરોડ વર્ષ ગણી લઈએ આપણે, તો 2 કરોડ વર્ષ પછી તમને એક બીજું મનુષ્ય શરીર મળશે. હવે ત્યાં સુધી તમે જુદા જુદા બધી યોનિઓ જે છે, કીટ પતંગા, પ્રાણીઓનું શરીર, એ બેક્ટેરિયા, અને જે પણ તમારી આંખોથી તમે બધું દેખો છો અને જે નથી પણ દેખી શકતા. આમ તમે બેક્ટેરિયા ના દેખી શકો, પણ માઇક્રોસ્કોપ તમે લઈ લો, રાઈટ? જે સાયન્સમાં હશે એમને ખબર હશે, સૂક્ષ્મ જીવજંતુઓ. હા, તો એ તમે દેખી શકો. તો એ બધું જ, એ બધામાંથી તમારે પસાર થવું પડશે. જો ભક્તિ નહીં કરો તો. ભક્તિ કરશો તો ફરીથી ભગવાન કહે છે કે ભક્તિ કરશો, નેહા વિક્રમો નાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. આ ભગવાન કૃષ્ણ બીજા ચેપ્ટરના 40મા શ્લોકમાં કહે છે કે નેહા વિક્રમો નાસ્તોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વ અલ્પમ અપ્ય ધર્મસ્ય ત્રાયતો ભયતો મહાત. થોડી ભક્તિ કરવાથી ઇટ્સ ગેરંટીડ કે આવતો તમારો જન્મ તો હું એટલીસ્ટ મનુષ્યમાં આપીશ, ફરીથી ચાન્સ આપીશ. ક્યારે? જ્યારે તમે થોડી ભક્તિ કરશો તો. નહીં કરો તો પછી તો તમારું આગળનું ડેસ્ટિનેશન તમને ખબર જ છે. ઓકે, તો કોઈને કોઈ ક્વેશ્ચન છે? એટલે આનો અર્થ એ થયો કે મનુષ્ય જન્મ એ આત્માના ઉદ્ધાર માટે છે. અનડાઉટલી. યા. યસ, અનડાઉટલી યસ. પણ આપણે બીજા બધા ધર્મોમાં ફસાઈ જઈએ છીએ. આપણે આપણા પરિવારની અંદર ફસાઈ જઈએ છીએ, રાઈટ? યા. અને લોકો પછી શું કહે છે, ભાઈ આ તો ભગવાને આપ્યું છે, આ તો કરવું જ પડે, આ તો ધર્મ નિભાવવો જ પડે. નિભાવવાનો છે, એવું પણ ખોટું નથી, પણ મેઇન પ્રાયોરિટી શું છે? એક નિવૃત્તિ માર્ગ છે, એક પ્રવૃત્તિ માર્ગ છે. પ્રવૃત્તિ માર્ગ એટલે આ બધું જે આપણે કામ ધંધા જે બધા કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ. નિવૃત્તિ એટલે શું છે કે આત્માનું કલ્યાણ જે કરે છે એને નિવૃત્તિ માર્ગ કહેવાય. તો મેઇન તો આત્માના કલ્યાણ માટે આપણને ભગવાને જન્મ આપ્યો છે, પણ આપણે ફસાઈ ગયા છે શાની અંદર? આ પ્રવૃત્તિ માર્ગની અંદર ફસાઈ. હા, જેની અંદર તમે ફસાઈ ગયા છો એ વસ્તુ તમે ફરીથી કરશો, ફરીથી કરશો. અને ઘણા જન્મો આપણે કરતા આવ્યા છે સેમ વસ્તુ. તો હવે આપણને શીલ પ્રભુપાદની કૃપાથી આ થોડું જ્ઞાન પ્રાપ્ત થયું છે. ભગવદ્ ગીતા કેટલી સુંદર રીતે ટ્રાન્સલેટ કરી છે એમને. આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આપણો અલ્ટિમેટ ધર્મ શું છે. પેલા આપણે બોડી છે, આપણે બોડી નથી, આપણે આત્મા છે, એ સમજવું પછી અપ્લાય કરવું લાઈફમાં. તો કઈ રીતે અપ્લાય કરવું? એનું શું માપદંડ છે? તો જ્યારે પણ સુખ અને દુઃખ આવે છે આપણા લાઈફમાં, તમે એક્ઝામ્પલ છે, સુખ માટે તો ઘણા બધા પ્રયત્નો કરવા પડે છે આપણને, રાઈટ? આપણે સુખ પ્રાપ્ત કરવું હોય તો. પણ દુઃખ માટે કોઈ પ્રયત્ન કરવો પડે છે? જાતે જ આવે. દુઃખ તો જાતે જ આવે. હા, તો સિમિલરલી સુખ પણ એની જાતે જ આવે છે. તમારા પ્રયત્ન, જેમ ભગવાન અહીંયા કહે છે ને, શીતોષ્ણ સુખ દુઃખદા, એ ગરમી ઠંડી જે આપણે ઋતુઓ જે છે એ ઓટોમેટિક ચેન્જ થતી. તમારે કોઈ કશું કરવું નથી પડતું એ ચેન્જ કરવા માટે. તો સુખ અને દુઃખ એ ઓટોમેટિક આવે છે, કારણ કે તમે પૂર્વજન્મ કર્મોમાંથી લેતા આવ્યા છો તમે. તો એના માટે પ્રયત્ન કરવો, એના કરતા આપણા આત્માનું કલ્યાણ થાય એના માટે પ્રયત્ન કરવો, એ આગળ ના પડે? વધારે સારું. વધારે સારું રે, આગળ પડે. યસ. ઓકે, હવે બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે કોઈ ડિવોટીને? તમારે કોઈ ક્વેશ્ચન કરવો છે? તમે એ બધું સારું સમજાવો છો એટલે ક્વેશ્ચન કહેવાની તો કઈ જરૂર પડતી નથી પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સારું, તો કોઈની ક્વેશ્ચન ના હોય તો આપણે આપનો આજનો ક્લાસ અહીં પૂરો કરીએ, રાઈટ?
અને હવે ફરીથી આપણે કાલે ફરીથી મળીશું. રાઈટ, તો કાલે આપણે ફરીથી 8:30 વાગે આ ટાઈમે મળીશું અને આગળ આપણે કૃષ્ણા બુક જે છે એને આગળ વધારીશું. તો ત્યાં સુધી બધાને થેન્ક યુ સો મચ. હરે કૃષ્ણ. વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી હરે કોટી કોટી કૃષ્ણ દંડ પ્રભુજી. પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ મંગુબેન. હરે હા કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે અમારા કાકી સાસુ પણ બેઠા છે કથા સાંભળવા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એમને પણ હરે કૃષ્ણ. આના દાદા પણ બેઠા છે. એવું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બસ બંધ ના કરતા. ના ના બસ આ પતી ગયો ક્લાસ હરે પતી. કૃષ્ણ. ઓકે. હરે કૃષ્ણ બધા ડિવોટી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.